ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં જઈશો, કારણ કે આપણો વ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. મિત્રો, આપણો આજનો વ્લોગ છે હિમાલયનો સાંગળનો. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ સાંગળમાં, અને અહીંયા તમે જુઓ તો યલો ચેલેટ રૂપી રેઇન વોટરફોલ આપણે પહેલાં જાશું. આ છે રૂપી રેઇન વોટરફોલ. જોરદાર ગ્રીનરી. અહીંયાથી બાર સાંગર થાય છે 3 કિલોમીટર જેવું. આ છે બાર સાંગરનો વોટરફોલ. એકદમ ચોખ્ખું પાણી. અહીંયા માણસો પણ તમને ઓછા જોવા મળે છે, અને ફરવા લાયક સ્થળ છે એક નંબર. અહીંયા બધા ઘેટા બકરા અને ગાય ને એવું બધું છે. ઠંડુ વાતાવરણ છે એટલે અહીંયા ફરવાની પણ બહુ મજા આવે. અહીં લખ્યું છે ગ્રીન સાગર અને ક્લીન સાગર. આ પ્લેસ પણ ફરવા જેવો છે. આ વુડનથી બનાવેલું છે, લાકડાનું બનાવેલું છે, અને એકદમ દેશી. સાંગર અહીંથી થાય છે 7 કિલોમીટર, અને બાર સાંગર વોટરફોલ અહીંથી થાય છે 10 કિલોમીટર. તો હવે આપણે જાશું આગળ. આ છે અહીંનું ગામડું. આપણે સૌને પહેલાં વુડઝૂમાં આવી ગયા છીએ. વુડઝૂમાં આપણે ચાલીને જવાનું રહે ઉપર. ગ્રેટ હિમાલય નેશનલ પાર્ક. આ નાનો એવો પુલ છે જે લાકડાનો છે. આપણે એના ઉપરથી આગળ જાશું. અને આ છે વિલા. અહીંયા કંઈક આ ટાઈપના લાકડાના વિલા હોય છે, જે લાકડું અને કાચથી બનાવેલું છે. અંદર આ ટાઈપનું હોય છે. અહીંયા તમે ભાડે આપણે રૂમ રાખીને રહેવું હોય તો રહેવા પણ મળે છે. ઉપર એક સિંગલ બેડ છે ને નીચે ડબલ બેડ છે. એટલે તમે 3 લોકો હોય એટલે આમાં રહી શકો. હવે આપણે જાશું આગળ. આ ટાઈપનો સિંગલ પટ્ટીનો રસ્તો છે, અને ડુંગરની વચારે કંઈક આ રીતના નજારો છે અહીંનો. અત્યારે મિત્રો વરસાદ નથી એટલે બહુ મજા આવે છે ફરવાની, પણ વરસાદ હોય તો થોડીક તકલીફ પડી શકે છે આવા રસ્તામાં, કારણ કે રસ્તો કાચો છે. આ છે અહીંના નાના નાના વોટરફોલ, જે રસ્તામાં એવા તો ઘણા બધા જોવા મળે છે. અને અહીંયાના લોકો અહીંથી આપણે આ બાજુ જઈએ જમણી બાજુ એટલે વોટરફોલ આવે. જો એરો પણ મળ્યો છે. 200 મીટર જેવું દૂર છે અહીંથી. આ બધા ટુરિસ્ટ છે, અને અહીંયા લગભગ ટુરિસ્ટ વિદેશના વધારે હોય છે. સિંગલ પટ્ટીનો રસ્તો હોવાથી આપણે આગળ ચાલીને જ જવાનું રહે. આ છે માતાજીનું મંદિર. આપણે અહીંથી ચાલીને ઉપર તરફ જવાનું રહે. તો આપણે ઉપર આવી ગયા છીએ. હવે પાછું નીચે જવાનું રહે. અને આ છે વોટરફોલ ઉપરથી આવતો. અહીંયા મિત્રો પાણી અને પવન સિવાય આપણે કોઈ પણ પ્રકારનો અવાજ નથી જોવા મળતો, કેમ કે લોકોની અવર જવર બિલકુલ હોતી નથી આ જગ્યા ઉપર. એટલે વોટરફોલ એટલે પાણીની અવાજ, અને જે પવન આવતો હોય તો વૃક્ષનો અવાજ, જે પાંદડાનો આવતો હોય એ અવાજ જ આપણને મળે જોવા, સાંભળવા. જો તમે એકદમ ક્લીન પાણી છે. હવે આપણે બેસી ગયા છીએ ગાડીમાં, અને આપણે આગળની તરફ જાશું, આગળના પ્લેસ તરફ. અત્યારે તડકો પણ છે, પણ આપણે પહાડ આવી ગયો છે એટલે તડકો કંઈ લાગતો નહોતો.
આપણે આગળ જઈ થોડાક આ ટાઈપનો કાચો રસ્તો છે અહીંયા. હવે આપણે રૂપી રેન વિલા વોટરફોલ તરફ જાઉં. આ ટાઈપનો રસ્તો છે કેડી જેવો. આપણે હવે ચાલીને જાહો આગળ. મોટા મોટા જોવો તમે આ પથ્થર, આમાં પણ લોકોનો વસવાટ છે. થોડા લોકોનો છે પણ વસવાટ તો છે જ મિત્રો. જો આ છે વોટરફોલ. આપણે આ પારથી ઓલી બાજુ આવી ગયા. આપણે વોટરફોલની એકદમ નજીક છીએ. વોટરફોલથી 100 મીટર જેવા દૂર છીએ. આ તમે નજારો જોઈ શકો છો વોટરફોલનો નજીકનો. એકદમ શાંતિમય વાતાવરણ છે મિત્રો અહીંયા. આ છે માતાજીનું મંદિર જે વોટરફોલની એક્ઝેક્ટ બાજુમાં જ આવેલું છે. જો તમે એકદમ ક્લીન પાણી. નીચેના પથ્થર પણ ચોખ્ખા દેખાય છે પાણીમાંથી. અને આ પાણી અહીંયા 365 દિવસ ઝરણું વહેતું જોવા મળે છે. કેમકે હિમાલયની ઉપરનું જે બરફનું પાણી આવે છે એ પાણી હોય છે. તો મિત્રો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. વ્લોગને આપણે કરીએ છીએ એન્ડ. વ્લોગ તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આગલા વ્લોગમાં.